યસ યસ, એની બી વાત કરું તમને. આ અમારા ધ્યાનમાં એટલા માટે આવી ગયું, સાંભળજો બરાબર. અમારા કોડીનારના બૂથ નંબર 4 માં સોમનાથ કેળવણી મંડળ નામની સ્કૂલમાં 4 બૂથ હતા. એમાં ત્યાંના કોંગ્રેસી આગેવાન વારંવાર અંદર જતા હતા, લોકોને પ્રભાવિત કરતા હતા, મતદારોને ડરાવતા હતા, ધમકાવતા હતા. એવી ફરિયાદ ત્યાંના પોલિંગ એજન્ટોએ અને ઉમેદવારોએ આપી છે. એ ફરિયાદમાં પગલાં લેવાને બદલે એમણે ત્યાંના ઝોનલ ઓફિસર ચાવડા કે જે સિંચાઈ વિભાગના કર્મચારી છે એને આ સ્કૂલમાં મોકલ્યા અને સ્કૂલમાંથી ગઈકાલનું જે સીસીટીવીનું ફૂટેજ હોય એને ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ અંગેના સોગંદનામા એક સ્કૂલના 2 કર્મચારીઓએ સરકારને પણ મોકલ્યા છે અને ચૂંટણી પંચને પણ મોકલ્યા છે. અમારા આ ફાર્મ હાઉસ જેવી સાંભળજો, મેં જ્યારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે મને માત્ર રાજકોટમાંથી નહીં, સુરતથી, મોરબીથી, બધામાંથી જ આ અધિકારી જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે, લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે, મને મેસેજો આવી રહ્યા છે. એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી 100 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે. આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા? એમણે નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ માંગીએ છીએ.